પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. દાખલા નંબર 31માં શું કહ્યું કે જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય, 2014 માટે આપણને કીધું કે ભાઈ 25,000 હોય એટલે મેં અહીંયા લખ્યું 2000. સૂચકાંક આપણને કીધું હતું એટલે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 ધારવાનો અને 25,000 એની સરેરાશ આવક આપણે લખી, બરાબર. અને વર્ષ 2014 માટે આધાર વર્ષ 2016, જો આધાર વર્ષ 2014ને કીધું એટલે આપણને ખબર પડવી જોઈએ કે 2014નો સૂચકાંક કેટલો થાય, 100 થાય. તો વર્ષ 2016 માટે જીવન નિર્વાહનો સૂચકાંક 120 હોય તો 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. માર્ચ 2023ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે. બહુ ઇઝી છે ભાઈ. હવે જુઓ, આપણને સૂચકાંક 100થી વધીને કેટલો થયો, 120 થયો. તો ખર્ચ કેટલો થાય, તો અહીંયા લખ્યું છે 2016માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળશે. આપણે કેલ્ક્યુલેટરમાંનો જવાબ કરીશું તો 30,000 રૂપિયા મળશે. મતલબ એવો થાય કે 2016માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી હશે, તો કે ભાઈ 30,000 રૂપિયા હશે. ભાઈ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે છે, ડાઉનલોડ કરો. ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. એના પછી કાર્લ પિયર્સનની રીતથી ધારણાઓ લખો, રીતની ધારણાઓ લખો. તો કાર્લ પિયર્સનના સંબંધાંકની ધારણાઓ નીચે મુજબ છે. બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે અને બીજું બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એમની બે ધારણાઓ છે. જો x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6 હોય તો xની y પરની નિયત સંબંધાંકની રેખાનો અંતખંડ શોધો અને તે રેખાનું સમીકરણ લખો. હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બધી કિંમત આપેલી છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલામાં આપણને શું કીધું ભાઈ, આપણને એવું કીધું કે નિયત સંબંધાંક રેખાના અંતખંડ શોધો. તો કાંઈ નથી કરવાનું ભાઈ, આપણને જો બી આપી દીધું છે એ જ ગોતવાનું છે. એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. તો જો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આ બધું કાઢું છું, લખવામાં ભૂલ છે. y બાર કેટલું છે, 20 છે એટલે લખી નાખું ભાઈ 20. બી કેટલું છે ભાઈ 0.6 અને x બાર કેટલું છે 0.30, બરાબર ને. તો 20 એમનેમ અને 6 તેરીને 18 એટલે કેટલા આવશે 1.18. તો હવે 0.6 ગુણ્યા 30 કરો એટલે કેટલા આવે 18 અને 20માંથી 18 જાય એટલે જવાબ કેટલો આવે 12. આ મળ્યો આપણને એનો જવાબ. તો હવે અહીંયા આપણે વાય કેપમાં બધી કિંમત મૂકવાની છે. તો અહીંયા લખવાનું a બરાબર 2 અને b બરાબર 0.6, એ તો દાખલામાં આપ્યું જ છે, બરાબર. સમીકરણ y કેપ a વત્તા બી એક્સ માં મૂકવાથી નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર અહીંયા જુઓ એની જગ્યાએ મૂકી દેવાનું છે તમારે 12 વત્તા બીની જગ્યાએ 0.6 અને x એમનેમ. તો આ આપણને જવાબ મળે છે. ડન છે. બેઝિકલી આ દાખલો છે 2 માર્ક્સનો. એના પછીનો દાખલો આપણે થિયરીનો છે 34મો. ચલિત સરેરાશની રીતના ગુણ અને મર્યાદા જણાવો. એટલે 2 ફાયદા અને મર્યાદા. તો 2 ફાયદા 2 મર્યાદા લખો તો ચાલે. 2 ફાયદા. નંબર 1 ગુણ એટલે કે ફાયદા. સરેરાશનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે. એના પછીનું આ રીત પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં સહેલી છે. એટલે ટૂંકમાં આ રીત સહેલી છે. એની મર્યાદા શું છે, જો ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો આ રીતથી મળેલ વલણ ચોક્કસ હોતું નથી, એટલે સમયગાળો પસંદ કરવામાં ધ્યાન રાખવું પડે. અને નંબર 2, શરૂઆતમાં તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતનું વલણ અનુમાન મળતું નથી. અને ત્રીજું, ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગણતરીનું સૂત્ર મળતું નથી. એ એની મર્યાદા હતી. મર્યાદામાં 3ની બદલે 2 પોઈન્ટ લખો તો ચાલે. તો તમારે આ કદાચ લખવો હોય જવાબ તો તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો. એના પછી શું કીધું છે ભાઈ, 35મો પ્રશ્ન. બહુ ઇઝી છે, સમજવાનું કે ભાઈ બ્રિજલ 90% કિસ્સામાં સાચું બોલે છે. તો બ્રિજલ સાચું બોલે તેની સંભાવના P ઓફ A 90% કીધું એટલે 90/100, 0 ઉડી ગયું, 9/10. તો બ્રિજલ ખોટું બોલે તેની સંભાવના શું થાય, તો કે બ્રિજલ ખોટું બોલે તેની સંભાવના P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ P ઓફ A. સૂત્ર ખબર છે ને, P ઓફ A પ્રાઇમનું સૂત્ર શું છે ભાઈ, 1 માઇનસ P ઓફ A. તો 1 એમનેમ P ઓફ A નો જવાબ કેટલો મળ્યો 9/10, 10 એકા 10, એમાંથી 9 માઇનસ કરો એટલે 1/10. ડન છે. હવે આગળ કીધું ભાઈ જ્યારે સેજલ 80% કિસ્સામાં સાચું બોલે છે, એટલે સેજલ સાચું બોલે તેની સંભાવના P ઓફ B 80% કીધું એટલે 80/100, 0 ઉડી ગયું એટલે 8/10. સેજલ ખોટું બોલે એનો મતલબ શું થાય, P ઓફ B પ્રાઇમ સૂત્ર
1 માઇનસ પી ઓફ બી, એક એમનો પી ઓફ બીનો જવાબ 8/10. 10 એકા 10, એમાંથી 8 જાય એટલે 2/10. ડન છે ભાઈ. તો આ મળ્યું આપણને પી ઓફ બી ડેશ. દાખલામાં શું પૂછ્યું? બ્રિજલ અને સેજલ એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. મતલબ શું ભાઈ? એક જ હકીકત પૂછી કે ભાઈ તમે બે પરીક્ષામાં ચોરી કરી, બેયને એક જ હકીકત પૂછી, બરાબર ને? અથવા એવી સેમ વસ્તુ પૂછે, ફોર એક્ઝામ્પલ સરખી હોય એવી કોઈ એક વસ્તુ પૂછી. માની લો કે ભાઈ બોલો આજ સૂરજ કેટલા વાગે ઉગ્યો હતો, આવો કાંઈ પણ પ્રશ્ન પૂછ્યો. તો હવે શું કીધું? બંને હકીકત રજૂ કરવામાં જુદા પડે. હકીકત રજૂ કરવામાં જુદા પડે એનો મતલબ શું થાય? બ્રિજલ સાચું બોલશે તો સેજલ ખોટું બોલશે. જો બ્રિજલ ખોટું બોલશે તો સેજલ સાચું બોલશે. સમજાણું? તમે અહીંયા લખ્યું બ્રિજલ સાચું બોલે અને સેજલ ખોટું બોલે. અથવા એવું થાય કે બ્રિજલ ખોટું બોલે અને સેજલ સાચું બોલે. આવું થઈ શકે ને? તો હવે જુઓ ભાઈ, બ્રિજલ સાચું બોલે એ સંભાવના એટલે હું પી ઓફ એ, અને છે એટલે ગુણાકાર, બરાબર ને? પી ઓફ એનો જવાબ કેટલો? 9/10, અને એટલે ગુણાકાર. સેજલ ખોટું બોલે, સેજલ ખોટું બોલે એની સંભાવના 2/10, મૂકી દીધું 2/10. અહીંયા વચ્ચે છે અથવા હોય એટલે સરવાળો થાય. પછી બ્રિજલ ખોટું બોલે તો બ્રિજલ ખોટું બોલે એની સંભાવના 1/10 મૂકી દીધી. અને એટલે પાછું ગુણાકાર, અને એટલે ગુણાકાર, અથવા એટલે સરવાળો. સેજલ સાચું બોલે તો સેજલ સાચું બોલે એની સંભાવના 8/10 મૂકી દીધું. ગુણાકાર કર્યો 9 દુ 18, 10 ગુણ્યા 10 એટલે 100, 8 એકા 8 ને 10 ગુણ્યા 10 એટલે 100, વચ્ચે સરવાળાની નિશાનીથી મૂકી દીધી. 18 માં 8 નાખો એટલે 26, 26/6 100 એટલે જવાબ કેટલો આવે? 0.26. સમજાઈ ગયું? સાવ ઇઝી છે. સંભાવના બહુ ઇઝી રીતે મેં કરાવ્યું છે. આખું ચેપ્ટર ગણાવ્યું છે. જો કે પહેલા ભાગનું પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય ચેપ્ટર યુટ્યુબમાં મુકાઈ ગયા છે. મેં ગણાવી નાખ્યા બધા સ્વાધ્યાય. બીજા ભાગના પણ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું, પાંચમું, પાંચે મુકાઈ ગયા છે. પહેલાના જે બાકીના સ્વાધ્યાયના વિડીયો પણ અપલોડ કરવાના શરૂ કરી દીધા છે. નીચે પ્લેલિસ્ટને લિંક આપી છે, બધા વિડીયોઝ જોઈ લો. સંભાવના જેને અઘરું લાગે છે એને ઇઝી લાગવા મળશે. સંભાવનાના 3 માર્ક્સના 3 દાખલા, 2 માર્ક્સનો દાખલો અથવા થિયરી, એટલે 9 ને 2 11 માર્ક્સનું છે બી અને સેક્શન સી ની અંદર. હાલો એના પછી એક સંમતિ દ્વિપદી વિતરણ માટે n બરાબર 4 હોય તો પી ઓફ 4 ગોતો. ભાઈ હવે ધ્યાન રાખો, સંમિત દ્વિપદી એટલે શું? કે પી ઓફ, અહીંયા દાખલો આખો સરસ મજાનો ગણેલો છે પણ તોય રહેવાતું નથી, કરાવી દઉં છું. પી અને ક્યુ બેયનો જવાબ 1/2 હોય, એટલે કે ઘટના પી બનવાની સંભાવના 1/2, ઘટના ક્યુ બનવાની સંભાવના 1/2. એને કહેવાય સંમિત દ્વિપદી વિતરણ. હવે n બરાબર 4 આપ્યું છે એટલે આપણે અહીંયા સૂત્ર મૂકવાનું. જો આ સૂત્ર છે પી ઓફ x બરાબર NCX પી ઓફ x ક્યુ n-x, બરાબર ને? ઓકે, તો અહીંયા જુઓ આપેલું જ છે, આ n-x છે. શું છે? n-x. n એટલે 4 મૂકી દીધું ભાઈ અહીંયા સૂત્રમાં. જો અહીંયા બધી કિંમત મૂકેલી જ છે. હવે વિદ્યાર્થી મિત્રો આને તમે ઘડીક ભૂલી જાઓ, હું તમને દાખલો ગણીને દેખાડું કેમ ગણાય. પી ઓફ x આનું સૂત્ર છે ભાઈ NCX p ની x ઘાત q n-x ઘાત. હવે NCX, n એટલે આપણને કેટલા કીધા? n બરાબર 4 હોય તો પી ઓફ 4 મેળવો, એટલે n બરાબર 4 લેવાનું છે ને x બરાબર 4 લેવાનું છે. તો 4C 4, પી તમને મેં કીધું 1/2 છે, એની x ઘાત એટલે 4 ઘાત, q 1/2 છે અને 4 - 4, કારણ કે n પણ 4 છે અને x પણ 4 છે. n બરાબર 4 હોય તો પી ઓફ 4 મળવો. એનો મતલબ શું થાય? કે n બરાબર 4 અને x બરાબર 4. પી ઓફ 4 એટલે x બરાબર 4 લેવાનું. 4C 4, તો ભાઈ 4C 4 એટલે એક જવાબ આવે, ગુણ્યા એક એમનો 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16. ઓકે, પછી ગુણ્યા 1/2, 4 માંથી 4 જાય એટલે 0. એક એમનો આ 16 છે હો ભાઈ. 1 ગુણ્યા 1/16. હવે કોઈ પણની 0 ઘાત હોય એટલે 1 થઈ જાય. 1 એકુ 1 એકુ 1 એટલે જવાબ કેટલો આવે? 1/16. તો આ આપણને જવાબ મળે. આ નહીં જોતા, આમાં ભૂલ છે. આવી રીતે દાખલો ગણવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 37, લક્ષનો ગુણાકાર અને ભાગાકારનો નિયમ જણાવો. લક્ષ છે એટલે ખબર પડી જ ગઈ. કયું ચેપ્ટર? ચોથું ચેપ્ટર. હવે છે ને આ હું તમને સમજાવી તો દઉં, આ તમે ગોખી શકતા હોય, ઘણા બધાને ગોખવામાં મહારત હોય તો ગોખી લો, ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. અને સમજી શકતા હોય તો બહુ વધારે સારું, પણ ઓપ્શનમાં કાઢી શકતા હોય તેના કરતાં વધારે સારું. લક્ષની થિયરી ન કરાય, બરાબર? આ મારો મારું
વિચાર છે, મારો દૃષ્ટિકોણ છે, તમારો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે, કાંઈ ચિંતા નથી, તમને મજા આવતી તો કરવાનું. એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ વાસ્તવિક ચલ એક્સના બે વિધેય છે અને લિમિટ એક્સ રેસ ટુ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ તથા લિમિટ એક્સ રેસ ટુ એ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ છે. અને પછી તેનો ગુણાકારનો નિયમ જો અહીંયા છે એલ ગુણ્યા એમ, અને આ બે વિધેયોનો ગુણાકાર બરાબર થાય છે. પણ હવે આમાં શું છે, એટલું બધું લિમિટ ને એફ ઓફ એક્સ ને જી ઓફ એક્સ છે, જો એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ કરેલું છે, તો લિમિટ એક્સ રેસ ટુ એ એફ ઓફ એક્સ ગુણ્યા લિમિટ એક્સ રેસ ટુ એ જી ઓફ એક્સ, એટલે એલ ગુણ્યા એમ, કારણ કે આના બરાબર એલ લીધું હતું, આના બરાબર એમ લીધું હતું, બેનો ગુણાકાર કર્યો. તો આ એનો જે છે એ ગુણાકારનો નિયમ છે, અને આપણને કીધું છે કે ગુણાકારનું લક્ષ તે બે વિધેયોના લક્ષના ગુણાકારના બરાબર થાય છે. પણ ઘણી વખત હું કે આ સમજવું થોડુંક અત્યારે અઘરું પડી શકે. એનું કારણ શું છે, 20 મિનિટમાં વિડીયો પૂરો કરવાનો હોય અને આગળના કોન્સેપ્ટ સમજ્યા વગર ડાયરેક્ટ 37મો પ્રશ્નો તમને હું આવડો મીન્સ કે લક્ષણો સમજાવું એ થોડુંક અઘરું પડે. ચેપ્ટરની આખી થિયરી હોય ને પછી સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ તો વધારે સરસ રીતે સમજી શકાય. જ્યારે કે સંભાવનામાં એવું ન હોય. સંભાવનામાં તો શું છે કે કોઈ પણ થિયરી વચ્ચેથી ગમે ત્યાંથી સમજાઈ શકાય. દાખલા તરીકે યોટ ઘટક છે, છેદ ઘટક છે, હમણાં આપણે જોયું, તો એ બધું ઇઝી પડે. એટલા માટે હું તમને એવું કહું છું, આને ઓપ્શનમાં કાઢી શકાતું હોય તો કાઢી લેજો. પછીનો દાખલો ભાઈ, એક્સ રેસ ટુ 0 નો અર્થ સમજાવો. હવે ભાઈ લખવાનું ભાઈ, જો કોઈ ચલ એક્સની કિંમત ધન કિંમતથી ઘટતા કે ઋણ કિંમતથી વધતા 0ની ખૂબ નજીક લાવવામાં આવે તો એક્સ એ શૂન્યને અનુલક્ષે તેમ કહેવાય. બરાબર, તેને સંકેતમાં એક્સ રેસ ટુ 0 કહેવાય. મતલબ શું કે એક્સની કિંમત વધારતા કે ઘટાડતા 0ની બાજુમાં જતું હોય. અહીં નોંધવું જરૂરી છે કે એક્સ રેસ ટુ 0 નો અર્થ એસ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. એનો મતલબ એક્સ રેસ ટુ 0 નો મતલબ શું થાય કે એસ ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, એવું નહીં સમજવાનું કે એક્સ બરાબર 0. હાલો, દાખલા તરીકે અહીંયા આકૃતિ આપી, જો એક્સની કિંમત વધારવામાં, અહીંયા જો એક્સની કિંમત વધારવામાં આવે કે ઘટાડવામાં આવે 0 તરફ જાય. ડન છે? ઓકે, જુઓ અહીંયાથી 0 0 0 વધતા વધતા 0 પોગે, અહીંયા ઘટતા ઘટતા 0 પોગે. તો આ તમારે યાદ કરી લેવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરો. એના પછી વિદ્યાર્થી મિત્રો 39મો દાખલો શું કહ્યું છે ભાઈ, તો કે વિધેય y બરાબર 3 વત્તા 2x માઇનસ 7x નો વર્ગ x બરાબર -4 અને x બરાબર 4 આગળ વધતું કે ઘટતું વિધેય છે તે નક્કી કરો. માર્ચ 2023માં દાખલો પૂછાઈ ગયો. બહુ ઇઝી દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને y ની રકમ આપી છે, તો સૌથી પહેલાં આપણે વિકલન ફાઇન્ડ કરવું પડે, એટલે dy/dx. તો આના પૂછડામાં x નથી એટલે 3ની જગ્યાએ 0 આવે, વત્તા આ x ની કોઈ ઘાત નથી એટલે એક ઘાત કહેવાય, એટલે ઘાત અને સહગુણકનો ગુણાકાર કરવાનો, 2 એકા 2. હવે x ની એક ઘાત છે તો એમાંથી 1 માઇનસ કરો એટલે x હવે આવશે નહીં, માઇનસ એમને 7 દુ 14. x ની 2 ઘાતમાંથી 1 ઘાત કાઢો એટલે વધે કેટલી? 1 ઘાત. આગળ વ્યાજે dy/dx 2 એમને -14x એમને, ખાલી 0 કાઢી નાખ્યું. બરાબર છે. હવે આપણને એમ કીધું કે x બરાબર -4 લ્યો અને x બરાબર 4 લ્યો. તો પહેલાં x બરાબર -4 લીધું, dy/dx 2 એમને -14 એમને, x ની જગ્યાએ મેં મૂક્યું -4, ઓછે ઓછે વધતા 14 ચોક 56 અને 56માં 2 નાખો એટલે 58. 58 પ્લસમાં જવાબ આવ્યો એટલે આપણે કહી શકીએ કે x બરાબર -4 આગળ વિધેય વધતું છે. પછી વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ આપણે 4 મૂકવાનું છે. ફરીથી આ સૂત્ર dy/dx 2 એમને માઇનસ એમને 14 એમને, x ની જગ્યાએ મૂક્યું 4, 14 ચોક 56. હવે 56માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? -54. તો હવે x બરાબર -4 આગળ વિધેય ઘટતું કહેવાય. કેમ ઘટતું કહેવાય? કારણ કે માઇનસમાં જવાબ આવ્યો એટલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બસ તો અહીંયા આપણો વિભાગ થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે આ દાખલા કરવાના હતા. 9માંથી કોઈ પણ શાંત જ લખવાના છે. થિયરીના દાખલા ઓપ્શનમાં થિયરીના પ્રશ્નો ઓપ્શનમાં કાઢી શકાય, દાખલા બધા ગણાય, આવું મારું માનવું છે. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સરસ રીતે સમજાણા હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઈક કરી લ્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.